ધોરણ 12 એકાઉન્ટમાં તેનો ખૂબ જ અગત્યનો વિડીયો જે આપણે એક્ઝામ લેવાની છે એની બ્લુપ્રિન્ટને સમજવાનો ખૂબ જ અગત્યનો વિડીયો ગણાવી શકાય. એટલે આ વિડીયોને ખાસ ધ્યાન આપીને સમજજો. આ વિડીયોમાં કઈ વાત કરવાના છે ને એ બહુ અગત્યની છે કે કયો પ્રશ્ન ક્યાં પૂછવાનો છે અને કેટલા માર્ક્સમાં પૂછવાનો છે એ ખાસ અગત્યનું છે. તમે શું કરશો, ફક્ત સ્ક્રીનશોટ લઈ લેશો, એ આપણને કામ ન લાગે. આપણને કેટલીક વાર કયા શબ્દો બોલાયા છે એ શબ્દો ખાસ ધ્યાન રાખવાના કે હું શું બોલું છું, કઈ જગ્યાએ શું પૂછવાનું છે એ અગત્યનું છે. એટલે આ વિડીયોને ખાસ ધ્યાન આપીને જોજો. આ વિડીયો બહુ જ અગત્યનો છે, એટલા માટે આપણે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જ તમને આ કહી દીધું. અને જો વિડીયો ગમે ને તો લાઈક કરજો, અત્યારે લાઈક કરવાની જરૂર નથી. શરૂઆત કરીએ વિભાગ એ થી. તો વિભાગ એ એની અંદર બે ભાગ છે, આપણને ખબર છે. એમાં સેક્શન એ આપણને પૂછવાનો છે. સેક્શન એની અંદર આપણે ટોટલ 20 MCQ પૂછાશે. અહીંયા પણ હું 20 લખું છું અને આ બાજુ પર પણ 20 લખું છું. પછી શું કામ લખું છું એ પછી કહેવું. એટલે 20 MCQ આપણને પૂછાવાના છે. કયા ચેપ્ટરમાંથી? તો ચેપ્ટર 1 માંથી આપણને 2 MCQ, ચેપ્ટર નંબર 2 માંથી આપણને પૂછાતું નથી કેમ કે વાર્ષિક હિસાબમાંથી આપણને ન પૂછાય. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 એટલે કે પાઘડીમાંથી 2 MCQ, પુનર્ગઠનમાંથી 2 MCQ, ત્યાર પછી 5મા ચેપ્ટર પ્રવેશમાંથી 2 MCQ, નિવૃત્તિમાંથી પણ 1 છે અને વિસર્જનમાંથી પણ 2 MCQ છે. ભાગ 2 નું પહેલું ચેપ્ટર છે, એમાંથી 2 MCQ, બીજા ચેપ્ટરમાંથી 1 MCQ, બીજા ચેપ્ટરમાંથી 1 છે. ત્રીજામાંથી નહીં પૂછાય કે ત્રીજો એટલે વાર્ષિક હિસાબ પાછો પૂછાવાનો. ત્યાર પછી ચોથામાંથી 2 MCQ, પાંચમામાંથી 2 MCQ અને છઠ્ઠામાંથી 2 MCQ. ટોટલ કેટલા MCQ જોઈ લે. દરેક ચેપ્ટર્સમાંથી તમે જોઈ શકો 2 MCQ છે. કયા ચેપ્ટરમાંથી ન પૂછાય? તો બીજા અને ત્રીજામાંથી પૂછાવાનું નથી. જ્યારે અહીંયા 2 નંબરનું ચેપ્ટર ને અહીંયા 2 નંબરનું ચેપ્ટર, અહીંયા બીજું એક 6 નંબરનું ચેપ્ટર, એમાંથી એક પૂછાવાનું છે. તો તમારે એવું કંઈ જ કરવાની જરૂર નથી. તમારે બધા જ MCQ વાંચી લેવાના. એટલે દરેક ચેપ્ટરમાંથી પૂછાવાનું તો છે જ. કયા વાંચવાના? તો સ્વાધ્યાયના અને નવનીતના સ્વ અધ્યયનના. જો આટલું વાંચી લેવો તો તમને MCQની અંદર કોઈ જાતની મુશ્કેલી થાય નહીં. ટોટલ કેટલા MCQ પૂછાવાના છે? તો 20 MCQ પૂછાવાના અને લખવાના પણ 20. એટલે એના 20 માર્ક્સ અહીંયા બંને જગ્યા પર આપણે લખી દીધા. હવે વાત કરીએ વિભાગ બીની. તો વિભાગ બીની અંદર એક વાક્યમાં જવાબ પૂછાય. કેટલા પૂછાવાના? તો 10. એના કેટલા માર્ક્સ? તો 10 પૂછાવાના, એટલે એના પર 10 માર્ક્સ જ હોય. તો જોઈએ કયા પૂછાવાના છે. પહેલાં 2 ચેપ્ટરમાંથી આપણને પૂછાશે જ નહીં. પહેલાં જે 2 ચેપ્ટર છે એમાંથી આપણને પૂછાવાનું નથી. ત્રીજું ચેપ્ટર જે પાઘડી છે એમાંથી 1 પૂછાશે. ચોથું ચેપ્ટર પુનર્ગઠનમાંથી 1 પૂછાશે. 5મા ચેપ્ટરમાંથી નહીં પૂછાય. છઠ્ઠામાંથી 1 પૂછાશે. 7મામાંથી 2 પૂછાશે. 7મું એટલે વિસર્જનમાંથી 2 પૂછાવાના છે. આ બાજુ વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી નહીં પૂછાય. બીજું જે ચેપ્ટર છે એમાંથી 1 પૂછાશે. ત્રીજા ચેપ્ટરમાંથી વાર્ષિક હિસાબમાંથી તો પૂછાતું જ નથી. ચોથા ચેપ્ટરમાંથી પણ નહીં પૂછાય. 5મા અને છઠ્ઠામાંથી 2 પૂછાશે. ટોટલ કેટલા થયા? તો 10 થવા જોઈએ. ચાલો 10 થયા કે જોઈ લે. એના 10 ગુણ છે તો ચેક કરી લે. 1 આ 2 2 4 એટલે 5, 5 ને 1 6, 6 ને 1 7, 7 ને 1 8, 8 ને 2 10. એટલે 10 એક વાક્યમાં જવાબ અને એના કેટલા ગુણ પૂછાશે? તો 10 માર્ક્સમાં 10 પ્રશ્નોના ગુણ રહેશે. આગળ જોઈએ વિભાગ સી. હવે આ જે સી વિભાગ છે એની અંદર અત્યાર સુધી આપણને કેવું પૂછાતું? તો 6 પૂછાતા હતા અને કોઈકના અથવામાં કોઈક હોય એવું આવતું હતું. એટલે 26ના અથવામાં 26, 25ના અથવામાં 25. અત્યારે શું થવાનું છે? તો અત્યારે ટોટલ આપણે 6 પૂછવાના છે અને લખવાના 4 જ. એટલે સમય બી બચવાનો. પહેલાં તો 6 લખવા પડે. પહેલી પરીક્ષામાં તમે જોયું હશે કે 6 પ્રશ્નો લખવાના હતા, હવે 4 જ લખવાના છે. એટલે સમય પણ આપણો બચી જશે. કઈ જગ્યાએ? તો પહેલા ચેપ્ટરમાંથી પેલા 11 દાખલાઓ છે એમાંથી. બીજો અને ત્રીજામાંથી નહીં પૂછાય. ત્યાર પછી ચોથા ચેપ્ટરમાંથી 1 એટલે કે લાભ અને ત્યાગનું પ્રમાણ પૂછાય, અથવા નફા નુકસાન કાઉન્સમાં ઉધાર બાકીવાળો દાખલો આવે. અનામત ભંડોળ, પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ, કારીગર નફા ભાગ ભંડોળ અને નફા નુકસાનની કાઉન્સમાં ઉધાર બાકી લખેલી, એવો એક દાખલો છે. એ જોઈ લેજો. 10મું ઉદાહરણ કાં તો 12મું ઉદાહરણ અને સ્વાધ્યાયમાં 10મો છે, અથવા 10મું ઉદાહરણ અને સ્વાધ્યાયમાં 12મો છે. કોઈક એક દાખલા છે એવા, એ જોઈ લેજો. અને લાભ ત્યાગ છે. 5માની અંદર નહીં પૂછાય. છઠ્ઠામાંથી નહીં પૂછાય. 7મામાંથી આપણને 2 પૂછાવાના. 7મું એટલે વિસર્જન. એમાંથી શું પૂછાઈ શકે? તેમાંથી થિયરી પૂછાય. વિસર્જનની અંદર થિયરી પૂછાઈ શકે. માલ મિલકત નિકાલ ખાતાની ટૂંકનોંધ પૂછાઈ શકે. બીજી 2-3 થિયરી છે, એના IMP માટેનો વિડીયો આપણે બનાવીશું ત્યારે એ આવશે. અને દાખલા પણ પૂછાઈ શકે. દાખલામાં શું? તો આમનોન પૂછાય.
અને ખરા ખોટા પણ પૂછાઈ શકે. ચલો ત્યાર પછી વાત કરીએ આ બાજુ પર વિભાગ સીમા કઈ છે કે તો વિભાગ સીમા કઈ જ દેખાતું નથી. ફક્ત ને ફક્ત જે બીજું ચેપ્ટર છે એમાંથી 2 પૂછાશે, એટલે કે 2 ડિબેન્ચરના દાખલાઓ પૂછાશે. ડિબેન્ચરની જે રીતો છે એ ઘણી બધી રીત છે. 6 રીત તો આપણે સરળતાથી ગણી શકીએ. મૂળ કિંમતે બહાર પાડવાના, પ્રીમિયમથી પરત કરવાના અને મૂળ કિંમતે પરત કરવાના, વતાવથી બહાર પાડવાના. વતાવથી તો બહાર પડે જ નહીં, હવે એ ભૂલી જજો. પહેલાં પડતો હતો, હવે નહીં પડે. એટલે મૂળ કિંમતે બહાર પાડવાના અને પ્રીમિયમથી પરત કરવાના અને મૂળ કિંમતે પરત કરવાના. વતાવથી બહાર પડે પણ વતાવથી પરત નહીં થાય. વતાવથી બહાર પાડવાના, મૂળ કિંમતે પરત કરવાના અને પ્રીમિયમથી પરત કરવાના. પ્રીમિયમથી બહાર પાડવાના, પ્રીમિયમથી પરત કરવાના, મૂળ કિંમત. એટલે 6 જે છે ને એમાંથી 2 દાખલા. એટલે આ 2, 2, 4, 5 ને 1, 6. લખવાના કેટલા? 4. પૂછાવાના 6. લખવાના 4. 1ના 3 માર્ક્સ. એટલે 6 ટાળી કેટલા થાય? 18. પણ લખવાના કેટલા? 4. એટલે 4 તાલી કેટલા થાય? 12. પછી આ શું કામ લખું છું એને સમજીએ આપણે. હવે ડીની અંદર પહેલાં કેવું હતું? તો ડીની અંદર આપણને દાખલા 4 પૂછાય, કેટલીક વાર એમાં 8 આપવામાં આવતું હતું. હવે તો શું આવશે? 5 પૂછાશે ને લખવાના 3 જ. એટલે આમાં પણ એક દાખલો ઓછો લખવાનો. એટલે કેટલી સરળતા આપણા માટે થઈ જશે. ચલો જોઈએ આપણે. વિભાગ ડીની અંદર પહેલું બીજામાંથી નહીં પૂછાય. જે પાઘડીના દાખલા હતા અત્યાર સુધી વાર્ષિક પરીક્ષામાં પાઘડીનો એક જ દાખલો પૂછાય. હવે પાઘડીના 2 દાખલા પૂછાવાના છે. એટલે 2 દાખલા તો એ જ થઈ જાય, લખવાના 3 જ છે. આ બધામાંથી પૂછાવાનું નથી. બાકીનું બધું ભાગ 2 માંથી પૂછાશે. ભાગ 2 નું જે ચેપ્ટર છે એ ભાગ 2 ના 3 ચેપ્ટરમાંથી કંઈ નહીં પૂછાય, પણ બાકીના જે છેલ્લા 3 છે એમાંથી એક દાખલો પૂછાશે. ટોટલ કેટલા? તો 2 ને 3 એટલે 5. કેટલા થવાના? 5. એટલે અહીંયા આપણે લખીશું 5. લખવાના કેટલા? 3. 1ના કેટલા માર્ક્સ? તો 4. 5 ચોક કેટલા થાય? 20 માર્ક્સ થાય. અને લખવાના 3 જ છે એટલે 3 ચોક કેટલા થાય? 12 માર્ક્સ. એટલે આ પણ આપણા માટે બહુ જ અગત્યનું ગણાવી શકાય. હવે કયા કયા પ્રશ્નો છે તે જોઈએ. તો પાઘડીની તો ટોટલ 4 જ રીત છે. એ 4 રીત કરી નાખવાની અને એક 5મી રીત ગણાવી શકાય, અધિક નફાને મૂડી કોઈ કહેવાનું. તો એ પણ જોઈ લેવાની. આ 5માંથી જ દાખલા 2 પૂછાવાના છે. એટલે સ્વાધ્યાય અને ઉદાહરણ, બીજું કંઈ કરવાની જરૂર નથી. આ બાજુ પર એક દાખલો 4થા ચેપ્ટરમાંથી નાણાકીય પત્રકોવાળું રોકડ પ્રવાહ છે એમાંથી એક જ દાખલો પૂછાય, અને ગુણોત્તર વિશ્લેષણ એમાંથી એક દાખલો પૂછાય. એટલે આપણે તો લખવાના 3 જ છે. તો આ 3માંથી કોઈ એક જ ચેપ્ટર કરે તો બી ચાલે. આ 3માંથી 3 તો ચેપ્ટર કરવાની જરૂર જ નથી. કોઈ એક જ ચેપ્ટર કરવાનું છે, બીજું તો કંઈ પૂછાતું નથી. તો કોઈ એક જ ચેપ્ટરનો દાખલો શીખી લેવાનો, પણ બધા દાખલા શીખી લેવાના. એક ચેપ્ટરના બધા દાખલા. અને 2 પાઘડી તો આપણે કરવાના છે, લખવાના તો 3 જ છે. એટલે એ રીતે તૈયારી કરો તો પણ પ્રોબ્લેમ નહીં થાય. હવે વિભાગ ઈની વાત કરીએ. તો વિભાગ ઈની અંદર ક્યાંથી પૂછવાનું? તો વિભાગ ઈ ડાયરેક્ટ પ્રવેશમાંથી આપણને 2 દાખલા પૂછાય અને નિવૃત્તિમાંથી 1 દાખલા પૂછાય. 3 જ લખવાના છે. 3 તો થઈ ગયા. પહેલી પરીક્ષામાં 2 તૈયારી કરેલી, એટલે આટલું કરો તો પણ ચાલે. પણ ભાગ 2 નું પહેલું ચેપ્ટર છે એમાંથી પણ 2 દાખલા પૂછાય. એટલે આપણને શું પૂછાય? જપ્તીવાળા જે છે તે જપ્તી પર પૂછાય, ઇક્વિટેશનના હપ્તાવાળું છે એ પૂછાય. અને એમાંથી લખવાના કેટલા? 3. 5 પૂછાવાના, લખવાના 3. 5 1ના કેટલા માર્ક્સ? 8. એટલે 8 50 40 માર્ક્સ કહેવાય. કે 8 માર્ક્સનો 1 એટલે 5 પૂછવાના, લખવાના તો 3 જ. એટલે 8 તાલી 24 માર્ક્સનું જ આ કહેવાય. એમ તો પૂછવાનું 40 માર્ક્સનું, પણ લખવાનું તો 24 માર્ક્સનું. બધું તો નહીં લખી શકો, બધું લખે તો માર્ક્સ નથી મળવાના. એટલે લખવાના કેટલા? તો ફક્ત આ જ કરજો 3. આ ન કરે તો પણ ચાલે, અને આ કરવું હોય તો આમાંથી 2 નહીં. એટલે જે સરળ રહેશે એ તમારે કરવાનું. જો પ્રવેશમાં નિવૃત્તિમાં પ્રોબ્લેમ નહીં આવતો હોય તો આ કરવાની જરૂર નથી, એને ઓપ્શનમાં કાઢી શકાય. પણ જો તમે તૈયાર જ કરી ગયા હોય અને પછી તમારે જો 100માંથી 100 લાવવા હોય તો તમારે શું કરવાનું? તો તમારે વેરી ઇઝી જે દાખલા સરળ હોય ને એ દાખલા કરી નાખવાના. કરવાનું બધું જ. અને જેને પાસ થવું છે ને એને પૂરેપૂરી મહેનત આ 2માં કરી દેવાની. આ કરવાની જરૂર પણ નથી. આમાં જે તમે મહેનત કરો ને એ બધી મહેનત અહીંયા કરી દેવાની. અને એના માટે બહુ એક અલગથી વિડીયો બનાવેલો છે આપણે, પ્રવેશ અને નિવૃત્તિ માટેનો. દરેક દાખલામાં ઓછામાં ઓછા 5 થી 6 માર્ક્સ આવી જાય. એટલે કોઈ મુશ્કેલી થવાની જ નથી તમને. એટલે આ 5માંથી લખવાના ફક્ત 3. હવે છેલ્લો વિભાગ F. એમાં 2 વાર્ષિક સમજો. મેં બીજું ચેપ્ટર જોઉં, બીજા ચેપ્ટરમાંથી 1 દાખલો, અને આ બાજુ ત્રીજું ચેપ્ટર જોઉં એમાંથી 1 દાખલો. બીજું કંઈ જ નથી એમાં. અહીંયા કંઈ જ પૂછાવાનું નથી. ફક્ત ને ફક્ત 2 દાખલા Fમાં પૂછાવાના. એ 2 દાખલામાંથી લખવાના કેટલા? તો 2. 11 દુ 22 અને અહીંયા પર 11 દુ 22.
એટલે આ રીતે આ પૂછાશે. હવે સમજીએ અને પછી આ હવે જે વિડીયો છે બહુ અગત્યનો છે. હવે જે હું સમજાવવા જઈ રહ્યો છું એ ખાસ ધ્યાન આપીને સમજી લેજો. કારણ કે શું થવાનું જો અહીંયા 12 દુ 24, 24 દુ 48, 48 ને 22, 48 ને 2 50 થાય, 50 ને 20 એટલે 70 થાય અને 70 ને 30 એટલે ટોટલ 100 માર્ક્સ આપણા થઈ ગયા. કેટલા થઈ ગયા? 100 માર્ક્સ. અહીંયા તમે જોઈ શકો કે 100 માર્ક્સ આપણા થઈ જાય છે. આ બાજુ જોઈએ 20 ને 10 એટલે 30 થયા, 30 ને 20 ને 30 એટલે 60 એટલે 90 થયા અને આ જે છે 18 ને 22 એટલે બીજા કેટલા થયા? 40 એટલે 130 માર્ક્સ થયા. ટોટલ પેપર કેટલા માર્ક્સનું? 130. એમાંથી આપણે લખવાનું કેટલા માર્ક્સનું? 100. લાવવાના કેટલા? 33. એટલે 100 માંથી 33 નથી લાવવાના એવું કહેવાય. ખરેખર તો 130 માંથી 33 લાવવાના કહેવાય. 130 માંથી લખવાનું 100 માર્ક્સનું જ, પણ 130 માંથી 33 તો આવી જ જાય ને, કે અત્યારે તો જનરલ વિકલ્પ છે, અત્યારે આંતરિક વિકલ્પ નથી. 130 માર્ક્સનું પેપરમાંથી તમારે જે લખવું હોય તે લખો, ફક્ત 33 માર્ક્સ લાવવાની જરૂર છે. હવે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાવાનું એ જરા જોઈ લે. તો ચેપ્ટર નંબર આપણે જોઈએ પહેલું, એમાંથી 5 માર્ક્સનું પૂછાવાનું છે. પહેલા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનું. કેવી રીતે તો જોઈએ, એક 3 માર્ક્સનો દાખલો અને 2 વિકલ્પો એટલે 5 થઈ ગયા. બીજા ચેપ્ટરમાંથી 11 માર્ક્સનું, તો 11 માર્ક્સનો એક દાખલો. ત્રીજા ચેપ્ટરમાંથી પણ 11 માર્ક્સનો. હવે એ 11 કયા? તો 4 માર્ક્સ વાળા 2 એટલે 4 દુ 8, 8 ને 1 9, 9 ને 2 11. ચોથા ચેપ્ટરમાંથી 6 માર્ક્સનું, 3 માર્ક્સ વાળો 1, 4 અને 2 6. પાંચમા ચેપ્ટરમાંથી 18 માર્ક્સનું, બહુ જ અગત્યનો આ પોઈન્ટ, કે 8 માર્ક્સ વાળા 2 દાખલા એટલે 16 અને 16 ને 2 18. છઠ્ઠું ચેપ્ટર એટલે નિવૃત્તિ 10 માર્ક્સનું, 8 માર્ક્સ વાળો એક દાખલો, એક વિકલ્પ ને એક વાક્યમાં જવાબ એટલે 10 થઈ જાય. સાતમા ચેપ્ટરમાંથી પણ 10 માર્ક્સનું શું પૂછાય? 3 માર્ક્સ વાળા 2 એટલે 3 દુ 6, 6 ને 2 8, 8 ને 2 10. એટલે આ રીતે એનું આખું જ બેકગ્રાઉન્ડ બને છે. અને એ કેટલા માર્ક્સનો આખો વિભાગ એ છે? તો વિભાગ 1 છે આપણો 71 માર્ક્સનો છે. આ વિભાગ બી પકડવાની જરૂર બી નથી, તમે ન પકડો તો પણ ચાલે. 71 ખાલી વિભાગ એ જ આપણો 71 માર્ક્સનો છે. ખાલી આટલું તૈયાર કરો ને, ના ન વાંચ્યું હોય ને તો પણ આ 71ની કમ્પ્લીટ તૈયારી કરી તો 50-60 માર્ક્સ આવી જાય. પણ આ કરજો, 50-60 નથી લાવવાના, આપણે 100 માંથી 80-90 લાવવાના છે. જોઈએ હવે વિભાગ 2 એની અંદર જે પહેલું ચેપ્ટર છે એમાંથી 18 માર્ક્સનું પૂછવાનું છે. કેટલા માર્ક્સનું? 18. કેવી રીતે 18 માર્ક્સનું? તો 8 માર્ક્સ વાળા 2 દાખલા અને 2 વિકલ્પો એટલે 16 ને 2 18. ત્યાર પછી જે બીજું ચેપ્ટર છે એ 8 માર્ક્સનું છે. 6 માર્ક્સ આ એટલે કે 3 માર્ક્સ વાળા 2 દાખલા, 7 ને 1 8. ત્યાર પછી 11 માર્ક્સનો એક દાખલો એટલે 11 માર્ક્સ. ચોથા ચેપ્ટરમાંથી 6 માર્ક્સનું પૂછાવાનું છે એટલે 4 માર્ક્સ વાળો એક દાખલો છે અને 2 વિકલ્પો. ત્યાર પછી પાંચમા ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું છે, 4 માર્ક્સ વાળો એક દાખલો, 2 વિકલ્પો અને 2 એક વાક્યમાં જવાબ. એક્ઝેક્ટ છેલ્લું પણ 8 માર્ક્સનું છે, 4 માર્ક્સનો એક દાખલો, 2 વિકલ્પો અને 2 એક વાક્યમાં જવાબ. ટોટલ આ જે વિભાગ છે એ 59નો છે. 71 પ્લસ 59 એટલે 130 થઈ જાય. એટલે 130નું પેપર પૂછાવાનું છે. લખવાનું તો 100 માર્ક્સનું જ છે અને લાવવાના 33 છે. એટલે 33 માર્ક્સમાં મેં ગણતરી કરીને એક વિડીયો બનાવેલો હતો પહેલી પરીક્ષામાં, એ ન જોઈએ તો જોઈ લેજો. તમે કંઈ જ નહીં કરો ને, કંઈ જ નહીં આવડતું હોય ને તો પણ 64 જેટલા માર્ક્સ લાવી શકાય. પરંતુ હવે તો કેટલું બધું આપણને ઓપ્શનલ મળી ગયું, એટલે જો તમને કંઈ જ ન આવડતું હોય ને તો પણ ઓછામાં ઓછા 70-72 માર્ક્સ આવે. ખાલી એન્ટ્રી જ આપવાની, અને એન્ટ્રી આપતા જો સારી રીતે આવડી જાય ને તો 75-80 માર્ક્સ પર આવે. કેમ કે આ જે 30 માર્ક્સ છે એ 30 માર્ક્સ તો આપણે એકદમ જ સરળતાથી મેળવી લેવાના. એટલી તૈયારી તો આપણે કરી જ લેવાની. એના માટે MCQની તૈયારીમાં તેના પર આપણે વિડીયો બનાવીશું, એટલે એ પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ધોરણ 12 વાણિજ્ય પ્રવાહ, એની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA, જેને આપણે OC તરીકે ઓળખીએ છીએ, એની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ જોવાના છે. એમાં અંદર કે કયો પ્રશ્ન ક્યાંથી પૂછાય, કયા વિભાગમાંથી પૂછાય અને કયા વિભાગમાં કયા પાઠમાંથી એ પ્રશ્ન પૂછવાનો છે એની આજે આપણે વાત કરવાના છે. એટલે વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થશે, ખૂબ જ આપણને ઉપયોગી થશે. એટલે આ વિડીયોને ખાસ ધ્યાન આપીને આપણે જોઈશું. સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે વિભાગ A થી, એટલે કે સેક્શન A થી શરૂઆત કરીએ. એમાં કયા કયા MCQ પૂછવાના છે અને કયા કયા પાઠમાંથી. ટોટલ આપણા ચેપ્ટરની વાત કરીએ તો 1 થી લઈને 12 સુધીના આપણા ચેપ્ટર્સ છે.
આ 12 ચેપ્ટર્સમાંથી શું પૂછવાનું છે એ વાત કરીએ તો સૌપ્રથમ પહેલા ચેપ્ટરમાંથી આપણને કેટલા એમસીક્યુ પૂછાય તો 3 એમસીક્યુ પૂછાવાના પહેલા ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ 3 બીજા ચેપ્ટરમાંથી આપણને 1 એમસીક્યુ પૂછાશે ત્રીજા ચેપ્ટરમાંથી આપણને 2 એમસીક્યુ પૂછાશે ચોથા ચેપ્ટરમાંથી આપણને એમસીક્યુ પૂછાશે નહીં પાંચમા ચેપ્ટરમાંથી આપણને 1 એમસીક્યુ પૂછાશે છઠ્ઠા ચેપ્ટરમાંથી પણ આપણને 1 એમસીક્યુ પૂછાય ચેપ્ટર નંબર 7 માંથી આપણને 2 એમસીક્યુ પૂછાય ચેપ્ટર નંબર 8 માંથી પણ 2 એમસીક્યુ ચેપ્ટર નંબર 9 માંથી પણ 2 એમસીક્યુ ચેપ્ટર નંબર 10 માંથી પણ 2 એમસીક્યુ ચેપ્ટર નંબર 11 માંથી પણ 2 એમસીક્યુ અને ચેપ્ટર નંબર 12 માંથી પણ 2 એમસીક્યુ એટલે ટોટલ આપણે જોવા જોઈએ તો દરેક ચેપ્ટર્સમાંથી આપણને 2 એમસીક્યુ પૂછાય છે પરંતુ ચોથા ચેપ્ટરમાંથી આપણને એમસીક્યુ પૂછાતો નથી અને ત્રીજા ચેપ્ટરમાંથી 3 પૂછાય જે અહીંયા તમે જોઈ શકો 7 થી લઈને 12 સુધીના જે ચેપ્ટર્સ છે બધામાંથી 2 એમસીક્યુ પૂછાય અને આ દરેક ચેપ્ટરમાંથી એમસીક્યુ પૂછાય પણ પહેલું જે ચેપ્ટર છે એમાંથી 3 પૂછાય હવે આપણે એમાં કોઈ જ મુશ્કેલી ઊભી નહીં થાય એટલા માટે આપણે શું કરવાનું આ જે ચોથું ચેપ્ટર છે એના બી એમસીક્યુ વાંચી જ લેવાના કે કેટલીક વાર ઉપર લખેલું હોય કે પરીક્ષક છે અથવા જે પેપર કાઢે છે મોડરેટર દ્વારા એ પેપરમાં કેટલીક વાર કોઈક ચેન્જ શિક્ષક દ્વારા કરવામાં આવે તો એ કેટલીક વાર એકાદ એવો પ્રશ્ન આવી જાય જેથી કરીને આપણે બધા જ એમસીક્યુ વાંચી લેવાના કેમ કે બધા પાઠમાંથી પૂછાય તો છે જ એટલે દરેક પાઠમાંથી એમસીક્યુ વાંચી લેવાના બાકીના પ્રશ્નો છે એની આપણે જોઈએ હવે તો વિભાગ બી આ કેટલા પ્રશ્નો પૂછાવાના છે આપણને તો ટોટલ 20 પ્રશ્નો પૂછાવાના છે એટલે આ જે વિભાગ થયો એ આપણા માટે 20 માર્ક્સનો થયો હું બંને બાજુ પર 20 માર્ક્સ લખું છું અહીંયા પણ 20 માર્ક્સ અને અહીંયા પણ 20 માર્ક્સ એટલે 20 આપણને એમસીક્યુ પૂછાવાના છે ત્યાર પછી એક વાક્યમાં જવાબ એ આપણને કેટલા પૂછાય તો વિભાગ બી ની અંદર ચેપ્ટર નંબર 1 માંથી આપણને 2 પ્રશ્નો પૂછાશે ચેપ્ટર નંબર 2 માંથી એક વાક્યમાં જવાબ પૂછાતો નથી ચેપ્ટર નંબર 3 માંથી 1 પૂછાશે ચેપ્ટર નંબર 4, 5 અને 6 માંથી આપણને પૂછવામાં આવશે નહીં ત્યાર પછી ચેપ્ટર નંબર 7 માંથી 1 ચેપ્ટર નંબર 8 માંથી 1 9 માંથી 1 10 માંથી 2 અને 11 અને 12 માંથી 1 એટલે દરેક ચેપ્ટરમાંથી તમે જોઈ શકો 1 છે અહીંયા પરંતુ 10મા ચેપ્ટરમાંથી 2 છે એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે આપણને કેટલા વીએસક્યુ પૂછાવાના એક વાક્યમાં જવાબ 10 પૂછાવાના એટલે અહીંયા પણ આપણે 10 માર્ક્સ લખી દઈએ અને અહીંયા પણ 10 માર્ક્સ લખી દઈએ આ બાજુ પણ હું લખીશ એ કયા માર્ક્સ હશે જે ટોટલ આપણને પૂછવાનું હોય અને અહીંયા આપણું જે 100 માર્ક્સનું પેપર છે એટલે તમને વધારે ખબર પડશે જો વિડીયોને આગળ જોઈશો તો ખાલી વિડીયોને સ્ક્રીનશોટ લેવાનો પ્રયત્ન નહીં કરતા અત્યારે વિડીયોને ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરજો પછી આપણે આખો સ્ક્રીનશોટ લઈ લેશું પહેલાં સમજી લેજો જોઈએ આગળ વિભાગ સી તો વિભાગ સી ની અંદર શું પૂછાવાનું વિભાગ સી ની અંદર 2 માર્ક્સવાળા પ્રશ્નો પૂછાય કેટલા પૂછાય તો ચેપ્ટર નંબર 1 માંથી આપણને 2 પૂછાવાના છે ચેપ્ટર નંબર 2 માંથી 1 પૂછાશે ત્યાર પછીના જે બધા ચેપ્ટર છે આ જે અહીંયા ચેપ્ટર દેખાય છે એ બધામાંથી 2 પૂછાશે ત્યાર પછી આ બાજુ વાત કરીએ તો સી છે એ સી વિભાગની અંદર દરેક ચેપ્ટરમાંથી આપણને 1 પૂછાય કેટલા થયા તે જોઈએ તો તમે જોઈ શકો 1 2 3 4 5 અને 6 7 ત્યાર પછી 7 ને 2 9 9 ને 2 11 11 ને 2 13 13 ને 2 15 15 ને 2 17 ટોટલ આપણને પ્રશ્ન પૂછાવાના 17 કેટલા પ્રશ્ન પૂછાવાના 17 પરંતુ આ 17માંથી આ 20માંથી તો 20 લખવું જ પડે આ 10માંથી પણ 10 લખવું પડે પરંતુ આ 17માંથી તમારે લખવાના ફક્ત ને ફક્ત 13 જ લખવાના છે કેટલા લખવાના છે 13 અને 2 માર્ક્સનો 1 17 છે એટલે 17 દુ કેટલા થાય 34 એટલે પૂછાવાનું 34 માર્ક્સનું પરંતુ તમારે લખવાનું કેટલું 13 એટલે અહીંયા 13 દુ કેટલા લખીશું આપણે 26 અહીંયા મેં 34 કેમ લખ્યા આખા પેપરની અંદર 17 સવાલ પૂછાવાના એક સવાલના 2 માર્ક્સ એટલે 17 દુ 34 આપણે લખવાના 13 એકના 2 માર્ક્સ એટલે 26 અત્યારે ખબર નહીં પડશે થોડુંક આપણે ડિટેલમાં વિડીયોને જોઈશું ને એટલે વધારે આપણને ડિટેલમાં સમજ પડશે વિભાગ ડી ની વાત કરીએ વિભાગ ડી ની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાય 3 માર્ક્સ વાળો છે તો સૌપ્રથમ વાત કરીએ ચેપ્ટર નંબર 1 માંથી આપણને 2 પૂછાશે ચેપ્ટર નંબર 2 માંથી આપણને 1 પૂછાશે ચેપ્ટર નંબર 3 માંથી પૂછાશે જ નહીં
ચેપ્ટર નંબર 4માંથી પણ 2 પૂછાશે, 5 અને 6માંથી આપણને પૂછાશે નહીં. ત્યાર પછી આ બાજુ ડીની અંદર વાત કરીએ તો દરેક ચેપ્ટરમાંથી આમાં પણ એક, પરંતુ જે 10મા નંબરનું ચેપ્ટર છે એમાં 2 પૂછાશે અને 11 અને 12માં એક. ટોટલ એ પણ જોઈ લઈએ કેટલા થાય. તો એ જુઓ 1 2 3 4 5 ને 7 થયા. 7 ને 1 8, 8 ને 2 10 ને 2 12. ટોટલ પ્રશ્ન પૂછાવાના કેટલા? 12. પરંતુ આપણે લખવાના કેટલા? 8. પૂછાવાના 12, આપણે લખવાના કેટલા? 8. હવે આ જે 12 પૂછાવાના, એકના કેટલા માર્ક? તો એકના માર્ક્સ છે 3. એટલે આ જે વિભાગ થયો આપણા માટે 36 માર્ક્સનો થયો, કેમ કે 12 પ્રશ્નો 3 નો 1 એટલે 12 તાલી 36. પણ લખવાના 8 એટલે 8 તાલી 24 માર્ક્સ થાય. કેટલા માર્ક્સ? 24 માર્ક્સ. પૂછાવાનું કેટલા માર્ક્સનું? 36. આપણે લખવાનું કેટલું? 24નું જ લખવાનું છે. એમ પછી કેટલા આવે એ આપણે જોઈશું. હવે છેલ્લો વિભાગી, અને પછી આપણે આ સમજવાના છે ખરેખર શું છે જે અમે લખ્યું છે, અને એ જો સમજી લઈશું ને તો કદાચ આપણને મુશ્કેલી ન થાય. એટલે વિભાગ ઈ જોઈએ. એ વિભાગ ઈની અંદર પહેલા બીજા પાઠમાંથી આપણને પૂછાશે નહીં. ડાયરેક્ટ ત્રીજું જે ચેપ્ટર છે એમાંથી 1 પૂછાશે, ચોથામાંથી નહીં પૂછાય, 5મામાંથી 2 અને 6થામાંથી 2. અને આ બાજુ જોઈએ તો કોઈ જ માંથી પૂછાશે નહીં. એક પણ ચેપ્ટર એવું નથી પૂછાય. ફક્ત ને ફક્ત એક જ ચેપ્ટર છે એટલે 11મા ચેપ્ટરમાંથી 1 પૂછાશે. ટોટલ કેટલા થયા? તો 1 2 ને 2 4 ને 1 5 ને 1 6. ટોટલ પ્રશ્ન કેટલા પૂછાવાના? 6. લખવાના ફક્ત ને ફક્ત 4 જ લખવાના છે. હવે 6 પૂછાવાના એટલે 6 50 30, અને લખવાના 4 એટલે 4 50 20. હવે આપણે સમજીએ જે હું શું કહેવા માંગુ એ થોડું ધ્યાન આપીને સમજજો. જો શું કરીએ તો આ 10 ને 20 30 થયા, આ 26 ને 24 એટલે 50 થયા, આ 50 ને 30 એટલે 80, 80 ને 20 એટલે 100 માર્ક્સનું આ પેપર થયું. કેમ કે આ જે માર્ક્સ લખ્યા છે મેં એ કયા? 20 પૂછાવાના 20 માર્ક્સ, 10 પૂછાવાના 10 માર્ક્સ, 17 પૂછાવાના પર 13 લખવાના એટલે 13 દુ 26 માર્ક્સ, 12 પૂછાવાના પર 8 લખવાના એટલે 8 તાળી 24 માર્ક્સ, 6 પૂછાવાના પર 4 લખવાના 4 50 20 માર્ક્સ. અને અહીંયા જે માર્ક્સ છે એ ટોટલ ઓલ ઓવર પેપર તમને પૂછાવાના 20 એના 20 માર્ક્સ, 10 પૂછાવાના 10 માર્ક્સ, 17 પૂછાવાના 17 દુ 34, 12 પૂછવાના 12 તાલી 36, 6 પૂછવાના 6 50 30. હવે એનું ટોટલ સરવાળો કરીએ તો આ 30 થયા, આ 30 થયા એટલે 60 થઈ ગયા. અને આ બેનો સરવાળો 70 થાય એટલે 60 ને 70 એટલે ટોટલ 130 માર્ક્સનું પેપર છે. લખવાનું ભલે 100 માર્ક્સનું, પણ પેપર કેવું છે? 130. અને આ 130માંથી આપણે 33 લાવવાના છે. 100માંથી 33 લાવવાના નથી. 130 માર્ક્સનું આખું પેપર હશે અને એમાંથી આપણે 33 માર્ક્સ લાવવાના છે. એટલે કદાચ આપણે જો પાસ થવું હોય ને તો વધારે સરળ થઈ પડે. અને જે મોટા સવાલો છે એ ફક્ત ને ફક્ત ક્યાંથી વાંચવાના છે એ જોઈ લેજો. હવે ચેપ્ટર્સનો ગુણભાર જોવો હોય તો એ ગુણભાર પર આપણે જોઈ લઈએ, જેથી કરીને તમને વધારે ખબર પડે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું. તો ચેપ્ટર નંબર જે 1 છે એમાંથી આપણને 15 માર્ક્સનું પૂછાશે. ચેપ્ટર નંબર 1માંથી કેટલા માર્ક્સનું? 15. ચેપ્ટર નંબર 2 છે એમાંથી 6 માર્ક્સનું પૂછાય. આ ચેક કરી લેજો તમે પછી. ચેપ્ટર નંબર 3 છે એમાંથી 12 માર્ક્સનું. ચેપ્ટર નંબર 4 છે એમાંથી 10 માર્ક્સનું. ચેપ્ટર નંબર 5 છે એમાંથી 15 માર્ક્સનું. ચેપ્ટર નંબર 6 છે એમાંથી પણ 15 માર્ક્સનું. એટલે આ 15 15 15 જે દેખાતા છે ને એ આપણે ખાસ તૈયાર કરી લેવાના. ત્યાર પછી અહીંયા ચેપ્ટર નંબર 7 છે એ 8 માર્ક્સનું. ચેપ્ટર નંબર 8 પણ 8 માર્ક્સનું, 9 પણ 8 માર્ક્સનું, અને ચેપ્ટર નંબર 10 12 માર્ક્સનું. ચેપ્ટર નંબર 11 13 માર્ક્સનું, અને છેલ્લું ચેપ્ટર પણ 8 માર્ક્સનું. હવે કેવી રીતના ચેક કરશો તો તમે આ રીતના ચેક કરી લેજો. આપણે એક કરી જોઈએ. આ કેટલા? 2 2 ને 1 3, 2 માર્ક્સ વાળો 1, 3 ને 2 5, 5 ને 3 માર્ક્સ વાળો 1 એટલે 8, એટલે 8 થઈ જાય. અને આ રીતે બધા ચેક કરી લેજો. આપણે એક ચેક કરી લઈએ. 3 3 ને 2 5 અને 2 માર્ક્સ વાળા 2 એટલે 5 ને 4 9, 2 માર્ક્સ વાળા 3 માર્ક્સ વાળા 2 એટલે 3 માર્ક્સ વાળા 2 એટલે 6, એટલે 9 ને 6 15 માર્ક્સનું થઈ જાય. એટલે આ રીતે એકવાર એ બ્લુપ્રિન્ટની પર ચેક કરી લેજો. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પરંતુ આ જે છે એનો સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો સ્ક્રીનશોટ પર તમે લઈ લેજો, જેથી સ્ક્રીનશોટ લેવો તો તમને એમાં કોઈ મુશ્કેલી ન થાય. એટલે આ સ્ક્રીનશોટ લઈ લેજો. વિડીયો ગમ્યો તો લાઇક કરજો, અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડજો. ધોરણ 12
અર્થશાસ્ત્રમાં તેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે, એટલે કે ઇકોનોમિક્સની બ્લુપ્રિન્ટ કેવી છે એ આપણે જોવાના છે. બ્લુપ્રિન્ટ તો આજે આવી ગઈ છે, પરંતુ એ બ્લુપ્રિન્ટની અંદર આપણને એ નથી બતાવ્યું કે કયા ચેપ્ટરમાંથી કયો સવાલ પૂછવાનો છે. આજે આપણે વિભાગ એની અંદર આપણે ટોટલ કયા ચેપ્ટરમાંથી કેટલા સવાલ પૂછાય, 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 ચેપ્ટર છે. આ 11 ચેપ્ટરમાંથી કયા વિભાગમાં કયો પ્રશ્ન પૂછાવાનો એની આજે આપણે ચર્ચા કરવાના છે. એટલે વિડીયો ગમશે જ એવું ન કહી શકું, પણ ગમે તો છેલ્લે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડજો. શરૂઆત કરીએ વિડીયોની. તો વિભાગ એની અંદર આપણને 20 MCQ પૂછાવાના છે. આ 20 MCQ કઈ જગ્યાથી પૂછાશે એ જોઈએ. તો પહેલા ચેપ્ટર્સમાંથી 2 MCQ, બીજામાંથી પણ 2 MCQ, ત્રીજામાંથી 1 MCQ, ચોથા, પાંચમા અને છઠ્ઠામાંથી દરેકમાંથી 2 MCQ થઈ ગયા. ત્યાર પછી આ બાજુ પર જોઈએ, 7મા ચેપ્ટરમાંથી પણ 2 MCQ, 8મામાંથી 1 અને 9 10 અને 11 આ ત્રણમાંથી 2 MCQ પૂછાવાના છે. એક પણ ચેપ્ટર્સ એવું નથી જ્યાંથી MCQ નથી પૂછાવાનો. ખાલી 2 ચેપ્ટર એવા છે, જો એક ત્રીજું અને 8મું, એમાંથી એક MCQ, બાકી બધામાંથી કેટલા MCQનું 2. એટલે તમારે MCQની તૈયારી તો બહુ જ અગત્યની કહેવાય, કે દરેક ચેપ્ટરમાંથી MCQ પૂછાવાના છે. એટલે MCQ માટે આપણે કોઈ પણ ચેપ્ટર્સના નવનીતના અને સ્વાધ્યાયના MCQને છોડવાના નથી. સ્વ અધ્યયનના પણ વાંચી લે, નવનીતમાં સ્વ અધ્યયન લખેલું એ પણ વાંચી લે, તો 20 MCQમાંથી આપણે સારા એવા માર્ક્સ મેળવી શકીએ. એટલે 20 MCQ પૂછાવાના, લખવાના 20 એટલે એના 20 માર્ક્સ થઈ ગયા. આ 20 શાના માટે ને આ 20 શાના માટે પછી તમને અંતમાં સમજ પડી જશે. વિભાગ બીની અંદર 10 પ્રશ્નો પૂછાવાના. એટલે વિભાગ બીના 10 પ્રશ્નોના કેટલા માર્ક્સ? 10. ક્યાંથી પૂછાવાના? તો પહેલા ચેપ્ટરમાંથી 1, બીજામાંથી 1, ત્રીજામાંથી નહીં પૂછાય, ચોથામાંથી 2. પહેલામાંથી 1, બીજામાંથી 1, ત્રીજામાંથી નહીં, ચોથામાંથી 2, પાંચમામાંથી 1 અને છઠ્ઠામાંથી 1. આ બાજુ જોઈએ 7મા ચેપ્ટરમાંથી કેટલા? તો 7મા ચેપ્ટરમાંથી નથી પૂછાવાનું. 8, 9, 10 અને 11 દરેકમાંથી 1 એટલે 4 થયા. 5, 6, 7, 8, 9 અને 10 એટલે 10 આપણને એક વાક્યમાં જવાબ 10 એ 10 લખવાના. 10ના કેટલા માર્ક્સ? 10 માર્ક્સ. એટલે 10 પ્રશ્ન પૂછાવાના અને એના 10 માર્ક્સ રહેવાના. વિભાગ સીની અંદર તમને 16 પ્રશ્ન પૂછાવાના અને લખવાના 12. કેટલું મસ્ત! 16માંથી 12 જ લખવાના, 4 આપણને ઓપ્શન મળવાના. જોઈએ કઈ જગ્યાએ. તો પહેલા જે ચેપ્ટર 4 છે એ 4 ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે. આ જે પહેલા 4 ચેપ્ટર છે દરેક ચેપ્ટરમાંથી કેટલા? 2 પ્રશ્નો. 5મા ચેપ્ટરમાંથી 1 જ પ્રશ્ન અને છઠ્ઠા ચેપ્ટરમાંથી તો 3 પ્રશ્ન 2 માર્ક્સવાળા. આ બાજુ જોઈએ. ત્યાર પછી 7મા ચેપ્ટરમાંથી નથી પૂછાવાનું, 8મામાંથી નથી, 9મામાંથી 2, 10મામાંથી 1 અને 11મામાંથી 1. ટોટલ કેટલા તે જોઈ લે. 4, 2 ને 1, 3 ને 1, 4 ને 3 7, 8, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 2 14, 14 ને 2 16. આપણે વાત કરીએ એ પ્રમાણે કેટલા? 16 પ્રશ્નો લખવાના તો 12 જ, પણ દરેકના 2 માર્ક્સ એટલે 16 દુ કેટલા થાય? 32 માર્ક્સનો આ વિભાગ પૂછાવાનો. પણ લખવાનો કેટલો? 12 દુ 24 માર્ક્સનું જ લખવાનું. પૂછાવાનું 32નું, પણ આપણે લખવાનું કેટલું? ફક્ત 24 માર્ક્સનું. અને એમાંથી જે આવ્યા આવે આપણા. જોઈએ આગળ. વિભાગ ડીની અંદર પહેલા ચેપ્ટરમાંથી 1, બીજા ચેપ્ટરમાંથી 2, ત્રીજા અને ચોથા ચેપ્ટરમાંથી નથી પૂછાવાનું, પાંચમામાંથી 1, છઠ્ઠામાંથી 1. આ બાજુ ઉપર ડીની વાત કરીએ તો 7મામાંથી 1, 8મામાંથી 1, ત્યાર પછી 9મામાંથી 2, 10મામાંથી 1 અને 11માથી નહીં પૂછાય. ટોટલ કેટલા પ્રશ્નો પૂછાવાના? તો ટોટલ 10 પ્રશ્નો પૂછાવાના અને 7 લખવાના. એટલે 10 પૂછાવાના, 7 લખવાના. 1ના 3 ગુણ એટલે 10 તાળી કેટલા થાય? 30. બધું લખવાના 7 એટલે 7 તાળી કેટલા થાય? 21. હવે 10 છે કે જોઈ લે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એટલે 10 પ્રશ્નો પૂછાશે, લખવાના 7, એના 21 માર્ક્સ. પણ અહીંયા મેં 30 કેમ લખ્યા કે 1ના 3 અને 10 પૂછાવાના. એટલે આ જે માર્ક્સ છે એ અલગ છે ને આ માર્ક્સ અલગ છે. એ સમજીએ શું છે તે. હવે છેલ્લો વિભાગ એટલે વિભાગ
વિભાગ એની અંદર પહેલાં જે 2 ચેપ્ટર્સ છે એમાંથી પૂછાશે જ નહીં, ત્રીજામાંથી એક પ્રશ્ન, ચોથામાંથી નથી, પાંચમામાંથી એક પ્રશ્ન, છઠ્ઠામાંથી નથી. આ બાજુ પર 7મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, જો 7મું ચેપ્ટર અગત્યનું મોટા પ્રશ્ન જ પૂછાય. કયા કયા? એક 3 માર્ક્સવાળા અને 5 માર્ક્સવાળા. 3 માર્ક્સવાળો 1 અને 5 માર્ક્સવાળા 2. ત્યાર પછી 8મા ચેપ્ટરમાંથી 1, 9 અને 10 નથી અને 11માંથી 2. 11માંથી પણ 2 પૂછાયેલા છે. ટોટલ કેટલા પ્રશ્ન તે જોઈ લે. ચલો અહીંયા કેટલા છે? 2 અને 5, 6 અને 7. ટોટલ 7 પ્રશ્નો અને 7માંથી લખવાના 5. 7માંથી લખવાના કેટલા? 5. 5 માર્ક્સનો એક એટલે 7 પચામાં અહીંયા 35 માર્ક્સનો વિભાગ કહેવાય. પણ લખવાનો 5 પચામાં 25 માર્ક્સનો છે. હવે આ શું છે એ સમજીએ. ચલો સમજી લઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે શું છે. તો પહેલાં આ 2 એટલે કેટલા થાય? 30 થાય. આ 2 કેટલા થાય? 45 થાય. 45 ને 25 એટલે કેટલા થાય? 70 થાય. 70 ને આ 30 એટલે કેટલા થાય? 100 માર્ક્સ. એટલે આપણું 100 માર્ક્સનું જે પેપર છે એ આ પેપર કેટલા માર્ક્સનું રહેવાનું? 100 માર્ક્સનું. એટલે એ આપણને ખબર પડી ગઈ. હવે આ બાજુ પર જોઈએ આ શું છે? તો આ 20, 10 ને 20 કેટલા? 30. હવે આ જે છે 32 ને 30 એટલે 62 અને આ 35 એટલે કેટલા થવાના? 7 ને 9 97. 97માં 30 ઉમેર તો કેટલા થાય? 127. એટલે બધા જ પેપર 130 ના હતા, પણ ઇકોનોમિક્સનું આ જે પેપર છે એ 127 માર્ક્સનું પેપર હશે. કેટલા માર્ક્સનું? 127 માર્ક્સ. એમાંથી આપણે લખવાનું કેટલા માર્ક્સનું? 100 માર્ક્સનું. એમાંથી લાવવાના કેટલા? 33. 127માંથી તમારે 33 લાવવાના છે. બહુ ઇઝી છે. હવે દરેક ચેપ્ટરમાં કેટલા ગુણભાર છે એ જોઈ લે. તો પહેલું જે ચેપ્ટર છે એ 10 માર્ક્સનું છે. કેવી રીતે ખબર પડે 10 માર્ક્સનું? તો જો 3 માર્ક્સવાળો 1, 2 માર્ક્સવાળા 2 એટલે 4 ને 3 7, 8 ને 2 10. એ બધું ચેક કરી લેજો એ રીતના. બીજું 13 માર્ક્સનું છે. ત્રીજું ચેપ્ટર 10 માર્ક્સનું છે. 10 માર્ક્સનું કેવી રીતના એ ગણાવી દઉં છું. 5 ને આ 2 માર્ક્સવાળા 2 એટલે 5 ને 2 માર્ક્સવાળા 2 એટલે 4. એટલે આ 4 કહેવાય, આ 5 કહેવાય. 5 ને 4 9 ને 1 10 થઈ ગયા. એટલે એ રીતના તમે બધા ચેક કરી લેજો. ત્યાર પછી ચોથું જે છે એ 8 માર્ક્સનું છે. પાંચમું છે એ 13 માર્ક્સનું છે. છઠ્ઠું છે એ 12 માર્ક્સનું છે. 7મા ચેપ્ટરમાંથી 15 માર્ક્સનું પૂછાવાનું છે. કેવી રીતના? જો 5 માર્ક્સવાળા 2 એટલે 10, 3 માર્ક્સવાળો 1 એટલે 13, 13 ને આ 2 એટલે કેટલા થઈ ગયા? 15. 8મું ચેપ્ટર 10 માર્ક્સનું છે. 9મું ચેપ્ટર 13 માર્ક્સનું છે. 10મું ચેપ્ટર 8 માર્ક્સનું છે. અને છેલ્લે 11મું ચેપ્ટર 15 માર્ક્સનું છે. કેવી રીતના? આ 5 દુ આ પણ 10 થઈ ગયા. આ 3 માર્ક્સવાળો 2 માર્ક્સવાળો 1 10 ને 2 12, 12 ને 1 13, 13 ને 2 15. એટલે 15 માર્ક્સનું આ છે. એટલે આ રીતે આપણે તૈયારી કરવાની છે. અને જો આ રીતે તૈયારી કરીએ ને તો આપણને કદાચ મુશ્કેલી ન થાય. એટલે જો હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે આ વિડીયો આપણા અવનવા વિડીયો આપણે MCQની કેવી રીતના તૈયારી કરવાની એ બધા જ વિડીયો આપણે આવનારા સમયમાં લાવતા રહીશું. એટલે જ્યારે તમને ટાઈમ મળે ત્યારે આ ચેનલને જોવાનો, તમારે સામેથી સર્ચ કરવાનો પ્રશ્ન ઊભો રહી જાય. જો તમે સબસ્ક્રાઈબ કરી લે તો નોટિફિકેશન દ્વારા ડાયરેક્ટ જ તમને આ ચેનલના વિડીયો મળતા રહેશે. એટલે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિદ્યાર્થીઓ સુધી પર પહોંચાડજો. ધોરણ 12 આંકડાશાસ્ત્ર એની બ્લુપ્રિન્ટ આપણે આજે જોવાના છે. ખૂબ જ અગત્યનો આ વિડીયો થવાનો છે, જેથી આ વિડીયોને ખાસ ધ્યાન આપીને જોઈશું. કયા ચેપ્ટર્સમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે, વિભાગ A, B, C, D અને E અને F, આ કયા વિભાગમાં કયા ચેપ્ટરનો પ્રશ્ન હશે એ પણ આપણે જોવાના છે. કયા ચેપ્ટર્સનો કેટલો ગુણભાર છે એ પણ આપણે જોવાના છે. એટલે ખૂબ જ અગત્યનો વિડીયો છે. આ વિડીયોને ખાસ ધ્યાન આપીને જોઈશું. શરૂઆત કરીએ આપણે વિડીયોની. તો સૌપ્રથમ આપણે વિભાગ A એટલે કે MCQથી શરૂઆત કરીએ. વિભાગ એની અંદર MCQ ક્યાંથી પૂછાવાના? તો ચેપ્ટર નંબર જે 1 છે સૂચકાંક, એમાંથી આપણને 2 MCQ પૂછાશે. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ, એમાંથી પણ આપણને 2 MCQ પૂછાશે. ત્યાર પછી નિયત સંબંધ છે, નિયત સંબંધમાંથી પણ આપણને 2 MCQ પૂછાશે. અને સામાયિક શ્રેણી, એમાંથી પણ આપણને 2 MCQ પૂછાશે. એટલે વિભાગ A છે
એ વિભાગ એની અંદર આપણો ભાગ 1 છે એમાંથી 8 MCQ પૂછવાના છે. આપણે આ ભાગ 1ની વાત કરીએ છીએ. આપણી ટેક્સ્ટબુકનો ભાગ 1 છે એની અંદર 4 ચેપ્ટર છે. એમાંથી કેટલા MCQ પૂછવાના છે? 8 MCQ પૂછવાના છે. વાત કરીએ વિભાગ બીની અંદર, એટલે કે ભાગ 2ની અંદર. ભાગ 2ની અંદર MCQ કેટલા પૂછવાના એ તો ભાગ 2ની અંદર જે પહેલું ચેપ્ટર છે સંભાવના, એમાંથી 2 MCQ. ત્યાર પછીનું જે બીજું ચેપ્ટર છે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, એમાંથી 3 MCQ. પ્રામાણ્ય વિતરણમાંથી 3 MCQ, લક્ષમાંથી 2 MCQ અને વિકલનમાંથી 2 MCQ. એટલે ટોટલ જોવા જઈએ આ 2 ને 3 3 6 8 8 ને 2 10 10 ને 2 12, એટલે 12 MCQ આપણને ભાગ 2 માંથી પૂછાય. તો ટોટલ અહીંયા 8 છે અને આ બાજુ પર 12 છે, એટલે ટોટલ MCQ કેટલા પૂછવાના છે? તો 20 MCQ પૂછવાના છે. એટલે ખૂબ જ અગત્યનો પોઈન્ટ ગણાવી શકાય. એટલે વિભાગ એ જે છે આપણો એ 20 માર્ક્સનો રહેશે. આ વિભાગ એ કેટલા માર્ક્સનો છે? 20 માર્ક્સનો. એટલે બહુ જ અગત્યનો વિભાગ ગણાવી શકાય. વિભાગ બીની વાત કરીએ. વિભાગ બીની અંદર આપણી પાસે ચેપ્ટર ભાગ 1માં 4 છે અને ભાગ 2માં 5 છે, એટલે 9 ચેપ્ટર. અને આ વિભાગ બીની અંદર 10 પ્રશ્નો હશે, એટલે 10 પ્રશ્નો 9 ચેપ્ટરમાંથી પૂછવામાં આવે. એનો મતલબ કોઈક એક ચેપ્ટર એવું હશે જેમાંથી પૂછવામાં આવશે નહીં. જોઈએ આપણે તો પહેલાં જે 4 ચેપ્ટર છે એ દરેકમાંથી એક આપણને પૂછાશે. 1 1 1 અને 1, એટલે ટોટલ કેટલા થયા? તો 4 આપણને એક વાક્યમાં જવાબ. એટલે દરેક ભાગ 1 છે એમાંથી દરેક ચેપ્ટર્સમાંથી આપણને એક MCQની જગ્યાએ VSQ છે, એટલે એક વાક્યમાં જવાબ આપણને પૂછાશે. ચેપ્ટર નંબર આ બાજુ વાત કરીએ તો ચેપ્ટર નંબર 1માંથી 1, ચેપ્ટર નંબર 2માંથી પણ 1 જ છે, ચેપ્ટર નંબર 3માંથી 2 છે, એટલે પ્રામાણ્ય વિતરણમાંથી 2 છે અને બાકી બધામાંથી 1 છે. એનો અર્થ એવો થયો દરેક ચેપ્ટરમાંથી એક વાક્યમાં જવાબ પૂછાશે. ફક્ત ને ફક્ત જે આ પ્રામાણ્ય વિતરણ છે એમાંથી જ આપણને 2 પૂછવામાં આવશે. એટલે અહીંયા કેટલા થયા? 6. તમે જોઈ શકો 1 2 3 4 5 અને 6, એટલે 4 અને 6, એટલે ટોટલ 10 આપણા એક વાક્યમાં જવાબ પૂછાશે. હવે વાત કરીએ વિભાગ સીની. તો વિભાગ સીમાં એવું છે 9માંથી 7 આપણને પૂછાવાના કેટલા છે? તો 9માંથી આપણે 7 લખવાના અને દરેકના ગુણ કેટલા? 2. એટલે આ જે વિભાગ છે એ આપણા માટે 14 માર્ક્સનો થશે. 7 દુ કેટલા થાય? 14. એટલે આ કેટલા માર્ક્સનો આપણો થયો? તો 20. આ કેટલા માર્ક્સનો થયો? તો 10. અને આ થવાનો આપણો 14 માર્ક્સનો, કેમ કે 7 દુ 14. હવે 14 પ્રશ્નો પૂછવાના 9 પણ લખવાના કેટલા છે આપણે? 7. 9માંથી 7 લખવાના છે. કયા વિભાગમાં કયો છે એ જોઈએ. તો સૌ પ્રથમ વાત કરીએ વિભાગ જે ભાગ 1 છે એની અંદરથી આપણને સી વિભાગની અંદર કેટલા પૂછાય? તો દરેકમાંથી એક પૂછાય. એમાં 1 1 1 અને 1, એનો મતલબ કેટલા થયા? 4. એટલે 4 સવાલ અહીંયાથી આપણને 9 પૂછાવાના છે. તો હવે એવું સમજી લેવાની જરૂર નથી કે દરેકમાંથી એક એટલે 9 થઈ જાય. આપણે જોઈએ જો વિભાગ જે છે ભાગ 2 એની અંદર ક્યાંથી પૂછવાનું? તો અહીંયા 1 છે, ફરીથી 1 છે, પણ પછી નથી. જો પ્રામાણ્ય વિતરણમાં પૂછાવાનું નથી, એટલે કે વિભાગ સીની અંદર પ્રામાણ્ય વિતરણમાંથી નહીં પૂછાય. તો લક્ષમાંથી કેટલા પૂછાવાના? 2 અને વિકલનમાંથી 1. એટલે ટોટલ છે 1 2 3 4 અને 5, એટલે એ 5 થઈ ગયા. આ 5 અને આ 4 એટલે કેટલા થયા? 9. અને આ 9માંથી કેટલા પૂછાવાના? તો 9માંથી આપણે પૂછાવાના તો 9 જ, પણ 9માંથી લખવાના 7. આપણે ફક્ત ને ફક્ત 7 જ જવાબ આપણે લખવાના છે. એટલે 7 દુ 14 માર્ક્સ એના થઈ જાય. આ ડી જોઈએ, પછી ઈ અને એફ, અને છેલ્લે આપણે સંભાવનામાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું, ત્યાર પછી લક્ષમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું, સૂચકાંકમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું, આ સંભાવનામાંથી કેટલું પૂછાય, દરેક વિશે આપણે જોઈશું. વિભાગ ડીની વાત કરીએ. વિભાગ ડીની અંદર 12માંથી 8, આ વિભાગ ડી છે એની અંદર આપણે 12માંથી 8 પ્રશ્નો લખવાના. પૂછાવાના 12, લખવાના કેટલા? 8. દરેકના 3 ગુણ. એટલે આ વિભાગ આપણા માટે 24 માર્ક્સનો થશે. જે આપણો ડી વિભાગ છે સેક્શન નંબર ડી, એ કેટલા માર્ક્સનો થવાનો છે?
24 માર્ક્સનો થવાનો છે. 8 જ લખવાના છે, પૂછાવાના 12 છે અને જનરલ વિકલ્પ કહેવાય. એટલે બહુ જ અગત્યનું ને એકદમ સરળ ગણાવી શકાય. જો 8ના અથવામાં 8 લખવાનો હોય, 5મો પ્રશ્ન એને અથવામાં 5મો હોય તો એને આંતરિક વિકલ્પ કહેવાય. આ તો 12 છે અને 12માંથી જે ગમે તે 8 લખો એટલે બહુ જ સરળ કહેવાય. જોઈએ આપણે ક્યાંથી પૂછાવાનું હોય. તો સૌપ્રથમ ભાગ એની વાત કરીએ. તો ભાગ એ એટલે 1. તો એની અંદર પહેલાં 2 પૂછાવાના છે, ત્યાર પછી 1 છે, ત્યાર પછી 2 છે અને ત્યાર પછી 1 છે. એનો અર્થ શું થયો? સૂચકાંકમાંથી વિભાગ ડીમાં 2 પ્રશ્નો, સુરેખ સંબંધમાં 1 પ્રશ્ન, નિયત સંબંધમાં 2 અને સામયિક શ્રેણીમાં 1. ટોટલ 2 ને 3, 3 ને 2 5 ને 1 6. એટલે 6 પ્રશ્નો તો થઈ ગયા. હવે બાકી રહ્યા 6 બાજુમાં હશે તો જોઈ લે. એટલે પહેલું જ જે સંભાવના છે, સંભાવનાની અંદર 3 પ્રશ્નો પૂછાવાના છે. સંભાવનામાંથી કેટલા છે? 3. યાદચ્છિકમાંથી 2 છે. તેને જે પ્રામાણ્ય વિતરણ છે અને લક્ષ છે. ત્યાર પછી પ્રામાણ્ય વિતરણમાં નથી પૂછાતું, લક્ષની અંદર 1 છે અને વિકલનમાંથી પૂછાતું નથી. એટલે કેટલા થયા? 3 ને 2 5 ને 1 6. તો કયું ચેપ્ટર એવું છે જેમાંથી નહીં પૂછાય? અહીંયા તો છે જ. તો અહીંયા તમે 2 ચેપ્ટર જોશો કે પ્રામાણ્ય વિતરણ અને એક વિકલન. એમાંથી આપણને પૂછાવાનું નથી. શેમાં? વિભાગ ડીની અંદર. ટોટલ 12 પૂછાવાના, લખવાના કેટલા? 8. તો તમારે સંભાવના તો એટલું મસ્ત તૈયાર કરવાનું કે 3 થઈ જાય અને બાકીના આ કરી નાખવાના એટલે કેટલા થઈ જાય? આ બધું જ ભાગ 1 તો આપણો એકદમ ઇઝી જ છે અને એક સંભાવના કરી નાખવાનું એટલે એકદમ જ સરળતાથી તમે દાખલા કરી શકો. કારણ કે ટોટલ થઈ જવાના 9. આ કેટલા છે? 6 અને સંભાવના એટલે કેટલા? 9 થઈ ગયા. લખવાના તો 8 જ છે ને એટલે એકદમ જ સરળતાથી આ વિભાગ પણ આપણે ક્લિયર કરી શકીએ. હવે વાત કરીએ વિભાગ ઈ અને એફ. વિભાગ ઈની અંદર શું છે? તો વિભાગ ઈની અંદર 4માંથી 3. વિભાગ ઈની અંદર કેટલા લખવાના છે? 4માંથી 3. અને દરેકના કેટલા માર્ક્સ? તો દરેકના 4 માર્ક્સ. એટલે આ વિભાગ આપણા માટે 12 માર્ક્સનો થશે. લખવાના કેટલા છે? 3 માર્ક્સનો 1 છે. એટલે 4 પ્રશ્નો છે અને 3 માર્ક્સનો 1 છે. એટલે આ વિભાગ આપણે જોવા જઈએ ને તો ખરેખર 12 × 36 માર્ક્સનો થશે. આ 7 × 2 14 માર્ક્સનો. હું જનરલ વિકલ્પને કાઢીને કરું છું. એમ જોવા જઈએ તો 10 10 આ કેટલાનો થશે? 27 માર્ક્સનો. પણ આપણને 27 નહીં પણ 18 માર્ક્સનો. આ વિભાગ 18 માર્ક્સનો થશે. જો 130 ગણીએ તો આ વિભાગ 12 × 36 માર્ક્સનો થાય. કેમ કે 12 પ્રશ્નો છે. આજે 24 લીધા છે, 14 લીધા છે એ 100 ગણવા માટે. આ હવે જે વાત કરીએ તો 4 ચોક 16 થાય. પણ મેં 3 જ પ્રશ્નની વાત કરી એટલે આ વિભાગ 12 માર્ક્સનો આપણા માટે થશે. ત્યાર પછીની વાત કરીએ તો આગળ વિભાગ આની અંદર ઈની અંદર કયા કયા પ્રશ્નો છે તે. તો આપણને આ જે વિભાગ ઈ છે એમાંથી ભાગ 1માંથી કંઈ જ પૂછાતું નથી. ભાગ 2ની વાત કરીએ તો ભાગ 2માં પણ પહેલાં 2 ચેપ્ટરમાંથી કંઈ જ નથી પૂછાતું. પરંતુ જે આ પ્રામાણ્ય વિતરણ છે એમાંથી 2 દાખલા પૂછાવાના છે. તો પ્રામાણ્ય વિતરણમાંથી 2 અને એક લક્ષમાંથી અને એક વિકલનમાંથી. એટલે કેટલા થઈ ગયા? 4. અને આ 4માંથી લખવાના કેટલા? 3. એના માર્ક્સ કેટલા? 12. એકના કેટલા માર્ક્સ? 4. એટલે એમ જોવા જઈએ તો 4 ચોક 16 માર્ક્સ છે. પણ આપણે 100 પ્રમાણે ગણીએ તો કેટલા થવાના? એટલે અહીંયા જો 20 10 14 24. આ 14 અને પછી 24 ગયા તો અહીંયા લખીશું આપણે 12. એટલે અહીંયા હું લખું છું 100 માર્ક્સ વાળું. આ જનરલ વિકલ્પ સાથે ટોટલ કેટલા થવાના છે? 130. અને જો એમ જોવા જઈએ તો પેપર તો કેટલા હોવાનું? તો પેપર હોવાનું 100નું. પણ તમને પેપર 130નું પૂછાશે અને 130માંથી અમુક વિકલ્પો નીકળી જશે. જે આંતરિક વિકલ્પ આપણે વાત કરેલી એવું નથી. આજે જનરલ વિકલ્પ છે એટલે 130નું પેપર. મેં તમને શું કીધું? અહીંયા 9 પ્રશ્ન પૂછાવાના. 9માંથી લખવાના સાથે એટલે મેં 14 કર્યા. પણ 9ના 2 માર્ક્સ ગણીએ તો 18 થાય. અહીંયા પૂછાવાના કેટલા? 12. 12ના 3 કરીએ તો 36 થાય. પણ આપણે 8 જ કરીએ લખવાના છે એટલે 8 × 24. આપણે પૂછાવાના કેટલા? 4. 4 ચોક 16 થાય. પણ આપણે લખવાના કેટલા? 3 એટલે 12 થાય. એ પ્રમાણે આપણે પેલી બાજુ લખીશું અને આ બાજુ આપણે વિકલ્પ સાથે લખીશું. આગળ વાત કરીએ એફ. તો એફની અંદર તમે જોઈ શકો અહીં એક પણ પ્રશ્ન પૂછાવાનો નથી. જેમ ઈમાં નહીં હતો આ બાજુ એ રીતના એફમાં પણ અહીંયા નથી. એટલે એફમાંથી એક પણ પ્રશ્ન નથી પૂછાવાનો. પણ એફમાં પ્રશ્ન કેટલા પૂછાવાના? તો 6માંથી 4. આપણે લખવાનું કેટલા છે? 6માંથી 4.
દરેકના કેટલા 5 ગુણ, એટલે આ વિભાગ જોવા જઈએ તો 30 ગુણનો થાય, પણ 4 જ છે એટલે 4 × 5 = 20, એટલે આ રીતે ગણવા જાય ને 20, 10, 18, 36, 16 અને 30 તો 130 થાય, પરંતુ જો 4 જ પ્રશ્ન ગણીએ તો અહીંયા કેટલા આવે 20, અને જો 20 આવે તો કેટલા થવાના 100, એટલે એમ જોવા જાય તો 100 માર્ક્સનું પેપર છે. આ 20 છે, આ 10 છે અને આ 20 છે, તો આ 20 ને 10 ને 20 એટલે 50 થઈ ગયા, અને આ 26 અને આ 24 એટલે એ 50 થઈ ગયા, એટલે 100 માર્ક્સ થઈ જાય. પરંતુ અહીંયા જોવા જાય તો આપણું એ પેપર થવાનું 130 માર્ક્સનું. તમારે તો 100 માર્ક્સનું જ ગણવાનું છે, કારણ કે 100 માર્ક્સમાંથી આપણે તો 130માંથી 100 લખવાનું છે, પણ પૂછાવાનું તો પેપર કેટલાનું છે 130 માર્ક્સનું, એટલે 130માંથી આપણે 33 લાવવાના એવું કહેવાય. ચલો જોઈએ આપણે એફ ક્યાંથી પૂછવાનો. તો એફની અંદર એક દાખલો અહીંયા છે, એટલે કે સૂચકાંકમાંથી એક દાખલો પૂછવાનો છે, સહસંબંધમાંથી 2 દાખલા પૂછાવાના છે. સહસંબંધમાંથી કેટલા દાખલા પૂછાવાના 2, નિયત સંબંધમાંથી 1 અને સામાયિક જે છે આ સામાયિક શ્રેણી એમાંથી 2, એટલે ટોટલ દાખલા કેટલા થયા 6 અને લખવાના કેટલા 4. એટલે આ પણ એકદમ ખૂબ જ અગત્યનું અને સરળ ગણાવી શકાય. હવે આપણે વાત કરીએ કયા ચેપ્ટર્સમાંથી કેટલું પૂછાય. તો સૂચકાંકમાંથી આપણને 16 માર્ક્સનું પૂછવામાં આવશે. આ સૂચકાંક છે એમાંથી આપણને કેટલા માર્ક્સનું પૂછાશે 16 માર્ક્સનું પૂછાશે, સૂચકાંકમાંથી 16 માર્ક્સનું. ત્યાર પછી સહસંબંધમાંથી આપણને 18 માર્ક્સનું પૂછાશે. જે બીજું ચેપ્ટર છે એમાંથી આપણને 18 માર્ક્સનું, પહેલું 16, ત્યાર પછી બીજું 18, અને ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો ત્રીજું ચેપ્ટર આપણને 16 માર્ક્સમાં પૂછાશે, અને ચોથું ચેપ્ટર ફરીથી આપણને 18 માર્ક્સમાં પૂછાશે. તો વિચાર કરો આ 4 જ ચેપ્ટર એવા છે જેમાંથી આપણને 68 એટલે કે 68 માર્ક્સનું પૂછાવાનું છે. તમે અત્યારની બીજી બુક ન વાંચો ને તો પણ ચાલે ને તમે પાસ થઈ જાય. આ 68માંથી જ તમારા મિનિમમ 50-55 માર્ક્સ આવી જાય તો તમારે આ વિભાગ કરવાની જરૂર પણ નથી. એટલે પહેલી પરીક્ષા આપી હશે અને જો 1 થી 4 ચેપ્ટર્સ જો ક્લિયર હશે તો એમાંથી 68 માર્ક્સનું પૂછાવાનું 68, અને કોઈ આંતરિક વિકલ્પ નથી, જનરલ વિકલ્પ છે, એટલે તમે જે પ્રશ્ન લખવો હોય તે લખી શકો. એટલે 68 માર્ક્સનું તમે આ લખો ને તો પણ ચાલે, તમારે આને છોડી દેવાનું તો પણ ચાલી જાય. જોઈએ આગળ આમાંથી કેવી રીતના પૂછાય છે. તો સંભાવનામાંથી આપણને પૂછાવાનું છે 14 માર્ક્સનું. આ ચેપ્ટર નંબર 1 છે સંભાવના, એમાંથી 14 માર્ક્સનું. ત્યાર પછી બીજું ચેપ્ટર છે એમાંથી 12 માર્ક્સનું. ત્યાર પછી ત્રીજું ચેપ્ટર છે એમાંથી 13 માર્ક્સનું. લક્ષમાંથી 14 માર્ક્સનું, અને છેલ્લે વિકલનમાંથી 9 માર્ક્સનું. એટલે આ રીતનો એનો જે ગુણભાર છે એમ ટોટલ આપણે જોવા જઈએ તો એનો ગુણભાર છે 62. કેટલા માર્ક્સ 62 માર્ક્સ. અહીંયા 68 અને 62 એટલે ટોટલ 130 માર્ક્સ આપણા થઈ જાય. એટલે આ પ્રકારનું આખું પેપર હશે, અને આ પ્રમાણે જો આપણે તૈયારી કરીએ તો આપણે કોઈ પણ જાતની મુશ્કેલી ન થાય. જો કંઈ પ્રોબ્લેમ જણાય તો કોમેન્ટ કરજો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધોરણ 12 માટેની એક એસપીની આપણી બ્લુપ્રિન્ટ બાકી હતી અને એનો વિડીયો આપણે જોવાના છે. એક બાજુ આપણે ભાગ લખ્યું છે સીસી અને બીજી બાજુ છે ભાગ એસપી. એટલે એસપીસીસીનો આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. કયા વિભાગમાં પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાશે એની આજે આપણે વાત કરવાના છે. સૌપ્રથમ આપણે સીસીની અંદર જોઈએ 6 ચેપ્ટર છે અને એસપીની અંદર 7 ચેપ્ટર છે, અને ABCDEF એમ ટોટલ F સુધીના વિભાગો છે. સૌપ્રથમ આપણે વાત કરીએ વિભાગ એની. તો વિભાગ એની અંદર દરેક ચેપ્ટરમાંથી એક MCQ પૂછાશે. આ તમે જેટલા પણ ચેપ્ટર જોઈ શકો છો, આ 6 ચેપ્ટરમાંથી એક MCQ આપણને પૂછવામાં આવશે. ત્યાર પછી બાજુમાં એસપીમાં જોઈએ તો એસપીની અંદર સૌપ્રથમ આપણે 3 MCQ પહેલા જ ચેપ્ટરમાંથી પૂછાશે, બીજા ચેપ્ટરમાંથી 2 MCQ, ત્રીજા ચેપ્ટરમાંથી પણ 2 MCQ, ચોથા ચેપ્ટરમાંથી 1 MCQ, પાંચમા ચેપ્ટરમાંથી 2 MCQ, છઠ્ઠામાંથી 2 MCQ અને સાતમામાંથી 2 MCQ. ટોટલ આપણને 20 MCQ પૂછવાના છે. આ 20 MCQ આપણે જોઈ લઈએ. 3 ને 2 5 ને 2 7, 7 ને 1 8, 8 ને 6 14 અને 14 ને આ 6 એટલે 20. આ 20 MCQ આપણને પૂછવાના છે, અને 20 MCQ ના કેટલા માર્ક્સ 20 માર્ક્સ. હું બંને બાજુ પર 20 લખું છું.
આ બાજુ પર પણ 20 છે અને આ બાજુ પર બી. આ બાજુ પર આપણે જે 20 લખીશું એ જનરલ વિકલ્પ સિવાય અને આ બાજુ હું લખીશ એ કયા જનરલ વિકલ્પ સાથે. એટલે એક બાજુ 130 કરીશું અને એક બાજુ 100 કરીશું. વિડીયો લાંબો જોજો એટલે આપણને વધારે ખબર પડે. ત્યાર પછી વિભાગ બી. વિભાગ બી ની અંદર જે પહેલા 3 ચેપ્ટર છે એમાંથી આપણને એક પણ પ્રશ્ન પૂછાવાનો નથી. ત્યાર પછીના જે 3 ચેપ્ટર છે એમાંથી એક પ્રશ્ન પૂછાશે સીસીમાંથી. હવે એસપીમાં વાત કરીએ તો એસપીની અંદર પહેલા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન, બીજા ચેપ્ટરમાંથી એક વાક્યવાળો એક પ્રશ્ન, ત્રીજા ચેપ્ટરમાંથી પણ એક, ચોથામાંથી પણ એક, પાંચમામાંથી પણ એક, છઠ્ઠામાંથી પણ એક અને સાતમામાંથી પણ એક. એટલે આ 7 એક વાક્યમાં જવાબ અને આ 3 એટલે ટોટલ પ્રશ્ન કેટલા થઈ ગયા? 10 પ્રશ્ન થઈ ગયા. અને આ 10 પ્રશ્નના કેટલા માર્ક્સ? 10 માર્ક્સ થાય. એટલે જે વિભાગ બી છે એ વિભાગ બી આપણા માટે 10 માર્ક્સનો થઈ ગયો. હવે વિભાગ સીમાં કેટલા પ્રશ્નો પૂછાય? તો વિભાગ સીમાં ટોટલ 10 પ્રશ્ન પૂછાશે અને લખવાના 7 જ છે. તમને 3 પ્રશ્નો ન આવડતા ઉપર કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. તો જોઈએ એ પ્રશ્નો ક્યાંથી પૂછાય. તો વિભાગ સીની અંદર પહેલાં જે 3 ચેપ્ટર છે એ દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાશે અને ત્યાર પછીના એક પણ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાશે નહીં. એટલે ટોટલ ચેપ્ટર 6 અને એમાંથી 3 ચેપ્ટરમાંથી આપણને પૂછાવાનું છે. બાકીના 7 પ્રશ્નો આપણને બાજુના જે એસપી વિભાગ છે એમાંથી પૂછાશે. પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, બીજામાંથી નહીં પૂછાય, ત્રીજામાંથી 1, ચોથામાંથી 1, પાંચમામાંથી 1, છઠ્ઠામાંથી 1 અને સાતમામાંથી 1. એટલે 1 2 3 4 5, 5 ને 2 7, 8 9 અને 10. એટલે 10 પ્રશ્નો પૂછાવાના છે અને આપણે લખવાના કેટલા છે? 7. પૂછાવાના પ્રશ્નો 10 અને લખવાના 7. દરેકના 2 માર્ક્સ એટલે 7 દુ 14. પરંતુ 10 છે અને દરેકના 2 માર્ક્સ એટલે 10 દુ 20. એ શું છે એ પછી સમજાવું. અત્યારે આપણે ફક્ત જોઈએ કે કયા વિભાગની અંદર કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાવાનો છે. વિભાગ ડીમાં આપણને 7 પ્રશ્નો પૂછાશે અને આપણે 5 લખવાના છે. એ 7 પ્રશ્નો ક્યાંથી હશે? તો વિભાગ ડીની અંદર આપણે જોઈએ તો સીસીમાંથી આપણને એક પણ પ્રશ્ન પૂછવામાં આવેલ નથી. એટલે જે સીસી વિભાગ છે એમાંથી વિભાગ ડીની અંદર એટલે કે 3 માર્ક્સનો એક પણ પ્રશ્ન પૂછાવાનો નથી. તો જેટલા પણ પ્રશ્નો છે 7 પ્રશ્નો દરેક ચેપ્ટરના એસપીમાંથી પૂછાશે. એસપીના આપણા જેટલા પણ ચેપ્ટર છે એ દરેક ચેપ્ટરમાંથી એક આપણને પૂછાય. એટલે ટોટલ 7 પ્રશ્નો અને લખવાના 5. એકના કેટલા માર્ક્સ? તો એકના 3 એટલે 5 ટાળી 15 માર્ક્સ. ટોટલ 7 પ્રશ્ન એકના 3 એટલે 7 ટાળી 21 માર્ક્સ. હવે વાત કરીએ 4 માર્ક્સનો પ્રશ્ન. 4 માર્ક્સનો પ્રશ્ન એટલે વિભાગ ઈ. આ વિભાગ ઈની અંદર કયા પ્રશ્નો પૂછવાના છે એ જોઈએ. તો વિભાગ ઈની અંદર પહેલાં જે 4 ચેપ્ટર છે એમાંથી એક પણ પ્રશ્ન નહીં પૂછાય. ફક્ત ને ફક્ત જે 5મું ચેપ્ટર છે સીસીની અંદર એમાંથી એક પ્રશ્ન પૂછાય, છઠ્ઠામાંથી નથી પૂછાવાનો. ટોટલ પ્રશ્ન પૂછાવાના કેટલા? તો એની અંદર આપણને ટોટલ 6 પ્રશ્ન પૂછાવાના છે. તો જોઈએ. ત્યાર પછી આપણને પહેલા ચેપ્ટરમાંથી એક, બીજા ચેપ્ટરમાંથી એક, ત્રીજામાંથી પૂછાવાનું નથી, ચોથામાંથી એક, પાંચમામાંથી એક, છઠ્ઠામાંથી એક, સાતમામાંથી નહીં પૂછાય. એટલે કેટલા થવાના? 1 2 3 4 5 અને આ રહ્યું 6. ટોટલ પ્રશ્ન કેટલા? 6. અને 6માંથી લખવાના આપણે કેટલા? 4. એટલે 6 પ્રશ્ન પૂછાવાના, લખવાના 4 માર્ક્સનો 1 એટલે 4 ચોગ આ વિભાગ 16 માર્ક્સનો થશે. અને ટોટલ 6 પ્રશ્નો એકના 4 માર્ક્સ એટલે 24 માર્ક્સ જનરલ વિકલ્પ સાથે હશે. હવે વિભાગ એફની વાત કરીએ તો વિભાગ એફની અંદર આપણને પત્ર પૂછાય છે. કેટલા પત્ર પૂછાવાના? તો જે આપણું પહેલું ચેપ્ટર છે એમાંથી એક પત્ર, બીજા ચેપ્ટરમાંથી 2 પત્ર, ત્રીજા ચેપ્ટરમાંથી 2 પત્ર, ચોથામાંથી 1 પત્ર, પાંચમામાંથી નહીં પૂછાય અને છઠ્ઠામાંથી 1 પત્ર. એટલે ટોટલ 2 ને 2 4 ને 5 6 ને 7
ટોટલ 7 પત્ર આપણને આ જે વિભાગ છે એમાંથી એક પણ પ્રશ્ન પૂછાવાનો નથી કે દરેકે દરેક આપણને પત્ર પૂછાશે. કેટલા પત્ર છે? તો 7 પત્ર છે. 1 ને 3 આ 2 ને 2 4 ને 1 5 6 ને 7 અને 7 પત્રમાંથી આપણે 5 પત્ર લખવાના છે. દરેક પત્રના કેટલા માર્ક્સ? 5. એટલે 5 50 25 માર્ક્સનો આ વિભાગ રહેશે, પરંતુ 7 પ્રશ્ન છે એટલે 7 50 35. હવે આપણે જોઈએ કે આ જે મેં માર્ક્સ લખ્યા એ શું છે. તો આ આપણે જોઈ શકીએ 16 અને 14 એટલે 30 થયા, 15 અને 25 એટલે 40 થયા, 30 ને 40 એટલે 70 અને આ 30 એટલે 100 માર્ક્સ. એટલે અહીંયા આપણા 100 માર્ક્સ થઈ જાય છે, જે જનરલ વિકલ્પ વગર છે. જ્યારે અહીંયા આપણે જોઈએ આ 30 છે ને આ 50 થયા, આ 50 થઈ ગયા, આ બે ભેગા કરીએ એટલે 45 થયા અને 45 અને 35 એટલે 45 ની અંદર 5 હોય તો 50 એટલે 80 માર્ક્સ થઈ ગયા. અને 80 ને આ 50, 80 ને 50 કેટલા થઈ ગયા? 130. એટલે આપણું જે પેપર હોવાનું 130 માર્ક્સનું, આપણે લખવાનું 100 માર્ક્સનું અને એમાં લાવવાના 33. એટલે બહુ ઇઝી કહેવાય. 133 માર્ક્સનું આ પેપર પૂછાશે, લાવવાના ફક્ત ને ફક્ત 33 છે. એટલે 130માંથી 33 લાવવાના એવું કહેવાય. અને તમારે લખવાનું તો પેપર કેટલા માર્ક્સનું છે? 100 માર્ક્સનું. હવે ગુણભાર જોઈ લે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે. એ ગુણભાર પણ આપણે ચેક કરી લે. તો સૌપ્રથમ પહેલું જે ચેપ્ટર છે એમાંથી 8 માર્ક્સનું પૂછાશે. કેટલા માર્ક્સનું? 8. અહીંયા 5 માર્ક્સ, 5 ને આ 2 7, 7 ને 1 8 એટલે 8 માર્ક્સનું આપણને પહેલું ચેપ્ટર હશે. બીજું ચેપ્ટર આપણું 13 માર્ક્સનું રહેશે. કેવી રીતના? તો અહીંયા 10 માર્ક્સ, 10 ને 2 12, 12 ને 1 13 માર્ક્સનું આ હશે. ત્રીજું ચેપ્ટર પર 13 માર્ક્સનું હશે. એ કેવી રીતના? તો એ પણ જોઈ લઈએ. 10, 10 ને 2 12, આ 2 માર્ક્સવાળો એક એટલે અને 1 માર્ક્સવાળો એક એટલે 13. ચોથું જે ચેપ્ટર છે એ 7 માર્ક્સનું રહેશે. 7 માર્ક્સ કેવી રીતના? તો આપણને 5 માર્ક્સવાળો એક, ત્યાર પછી 1 માર્ક્સવાળો એક અને 1 MCQ એટલે 5 ને 2 7. ત્યાર પછી જે ચેપ્ટર છે એ 6 માર્ક્સનું રહેશે. એ 6 માર્ક્સમાં કયા કયા? તો 4 માર્ક્સવાળો એક અને 1 વિકલ્પ અને 1 MCQ એટલે 6 માર્ક્સ થઈ જાય. ત્યાર પછીની વાત કરીએ 7મું ચેપ્ટર. તો 7મું ચેપ્ટર આપણા માટે 7 માર્ક્સનું રહેશે. એમાંથી 5 માર્ક્સવાળો એક MCQ અને એક વાક્યમાં જવાબ એટલે 7 માર્ક્સ થઈ ગયા. એટલે એમ જોવા જઈએ તો આપણો જે સી વિભાગ છે RCC એમાંથી કેટલા માર્ક્સનું પૂછવાનું છે આપણે એ જોઈ લીધું. એ જ રીતના SP વિભાગ છે એમાં દરેક ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય એ પણ આપણે એકવાર જોઈ લઈએ. તો પહેલું જે ચેપ્ટર છે એમાંથી 15 માર્ક્સનું આપણને પૂછાશે. 15 માર્ક્સનું કઈ રીતના તે જોઈએ તો 4 માર્ક્સનો એક સવાલ, 3 માર્ક્સનો એક સવાલ, 2 માર્ક્સના 2 એટલે 4 અને અહીંયા 1 5 અને 5 ને 3 આ જોઈ લે. હવે તો 3 ને 1 4, 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 3 15 એટલે 15 માર્ક્સનું પહેલું ચેપ્ટર છે. બીજું ચેપ્ટર 10 માર્ક્સનું છે. 10 માર્ક્સ કયા કયા એ પણ જોઈ લે. તો 4 માર્ક્સવાળો એક, 3 માર્ક્સવાળો એક અને 1 માર્ક્સવાળો એક ને એક જે MCQ છે એ 2. 4 ને 3 7, 7 ને 1 8, 8 ને 2 10 માર્ક્સ એ પણ થઈ જાય. દરેકે દરેક જોઈ લેજો. ત્યાર પછી આપણે જોઈશું એ ખાસ અગત્યનું છે, એટલા માટે ખાસ ધ્યાન આપીને જોઈ લેજો. હવે 8 માર્ક્સનું આ છે. જે ત્યાર પછીનું જોઈએ એ 8 માર્ક્સ છે એટલે 3 માર્ક્સવાળો એક જ છે. ત્યાર પછી જે 2 માર્ક્સવાળો એ પણ એક જ છે. ત્યાર પછી 1 માર્ક્સવાળો એક અને અહીંયા 2. તો આપણે જોઈએ 2 ને 1 3, 3 ને 2 5 ને 3 8 માર્ક્સ એ પણ થઈ જાય. ત્યાર પછીનું જે ચેપ્ટર છે એ 11 માર્ક્સનું છે. ચોથું ચેપ્ટર એટલે અહીંયા 4 માર્ક્સવાળો એક, 3 માર્ક્સવાળો એક, 2 માર્ક્સવાળો એક, 1 માર્ક્સવાળો એક અને વિકલ્પ 1. 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10 ને 1 11 માર્ક્સ એ પણ થઈ જાય છે. ત્યાર પછીનું જે ચેપ્ટર છે એ 12 માર્ક્સનું છે. એટલે કે 4 માર્ક્સવાળો એક પ્રશ્ન, 3 માર્ક્સવાળો એક પ્રશ્ન, 2 માર્ક્સવાળો એક પ્રશ્ન, 1 માર્ક્સવાળો એક અને 2 MCQ. 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10, 10 ને 2 12. ત્યાર પછીનું જે છઠ્ઠું ચેપ્ટર છે એ પણ આપણું 12 માર્ક્સનું છે. તો 12 માર્ક્સનું જે ચેપ્ટર છે એ પણ જોઈ લે. 4 માર્ક્સવાળો એક પ્રશ્ન, 3 માર્ક્સવાળો એક પ્રશ્ન, 2 માર્ક્સવાળો એક પ્રશ્ન, 1 માર્ક્સવાળો એક અને 2 MCQ. 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10 ને 2 12. અને છેલ્લું ચેપ્ટર વાત કરીએ તો છેલ્લું ચેપ્ટર એ 8 માર્ક્સનું છે. એટલે અહીં જોઈ શકીએ 3 માર્ક્સનો એક, 2 માર્ક્સનો એક, 1 માર્ક્સવાળો અને 2 MCQ. 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 3
8 એટલે ટોટલ આ માર્ક્સ ગણવાની જરૂર આપણને એટલા માટે પડી કારણ કે આપણને ખબર પડી જાય જે બ્લુપ્રિન્ટ આપેલી છે એ બ્લુપ્રિન્ટ પ્રમાણે માર્ક્સ બેસે છે કે નહીં અને જે ચેપ્ટરની અંદર આપણને કયો પ્રશ્ન પૂછવાનો છે એ પણ આપણે બહુ ડિટેલથી જોયેલું છે એટલે હવે જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે આ સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી કરીને આ સ્ક્રીનશોટ મુજબ તમે ચેક કરજો કે આ મુજબ આપણી બ્લુપ્રિન્ટ છે કે નહીં આ બ્લુપ્રિન્ટ ઘણા સમય પછી આવી છે 3-4 દિવસનો વેઇટ કરવો પડ્યો કારણ કે આ વિડીયો બનાવવા માટે આપણી પાસે પૂરતો સમય ન હતો આપણે પણ અમુક સમય કાઢીને આ વિડીયો બનાવતા હોય છે પરંતુ તમારી કોમેન્ટને આધારે આપણે આ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે જેથી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડજો આભાર